અને દેવકી જ્યારે ઠાકોરજીને દૂધ પીવરાવે છે ત્યારે દેવકીના આંખમાં આંસુ જાય છે. દેવકીને ઠાકોરજીને જોઈને વસુદેવજી પણ રડે છે. આહા સાહેબ, ભાગવતમાં લખેલું છે. આ જે સમય હશે કેવો હશે વિચારો તો ખરા, કે જેના આંગણે પરબ્રહ્મ પરમાત્મા આવ્યા એ માં અને બાપને બેને કારાગૃહમાં રહેવું પડ્યું. પરમ દિવસે જ કીધું હતું ને, આટલું દુઃખ છે આપણા જીવનમાં. દુનિયામાં પહેલો ને છેલ્લો આવો માણસ હો, કે જેને જન્મ જેલમાં લેવો પડ્યો, પણ છતાંય લોકો જય કનૈયા બસ એને જ આદર આપે છે. એટલે હું હંમેશા કહું છું, કષ્ટમાંથી હંમેશા ઉપર આવશો ને તો તમારી વેલ્યુ થશે. ઠાકોરજી કષ્ટમાંથી ઉપર આવ્યા છે, એટલા માટે એટલા વર્ષો પછી પણ આપણે કૃષ્ણમ વંદે જગદગુરુ કહીને બોલાવીએ છીએ. એમને નથી બોલાવતા, ખૂબ એટલે ખૂબ એને કષ્ટ ભોગવ્યું છે. હમણાં વાંચતો તો મને બહુ ગમે, અમુક વસ્તુ તમારે યાર શેર કરું. પરમાત્મા એક બહુ સરસ મજાની વાત કે દુનિયામાં છે ને કોઈ નાસ્તિક છે જ નહીં. કોઈ એમ કહેતો હોય કે હું ભગવાનને નથી માનતો, ધર્મને નથી માનતો, એ સાવ ખોટું બોલે. ધર્મને બધા માને જ છે, ધર્મને માનવો જ છે ને, માનવું જ પડે છે. હા, એક્સેપ્ટ કરે જાહેરમાં એ વાત આખી અલગ છે, પણ ભગવાન કે નાસ્તિક દુનિયામાં કોઈ છે જ નહીં. પોતાની જાતને કદાચ નાસ્તિક કહેતો હોય ને, અંદર ખાને પણ ક્યાંક ને ક્યાંક ભયના મારે પણ ભગવાનને યાદ કરતો હોય છે. યાદ કરે, કારણ કે છૂટકો જ નથી સાહેબ. પછી તમે જે ભગવાનને માનતા હોય, શિવ, માતાજી, ગણપતિ, ગમે એને માનતા હોય, ગોડ ને અલ્લાહને જેને માનતા હોય, પણ ભયના મારે પણ પરમાત્મા યાદ આવે ને આવે જ. મેં તો એવા જોયા છે આખી જિંદગી એમ કહેતા અમે ભગવાનને નથી માનતા, પણ જેવું ઓલું છાતીમાં દુખવાનું ચાલુ થાય ને, છાતીમાં દુખે ને આમ, પછી કે ભગવાન તારી સિવાય કોઈ નથી. ભગવાન કે પેલા હું તો હતો જ, પણ આ છાતીમાં દુખવા માંડ્યું એટલે હું યાદ આવ્યો. આમાંથી કોરોના કોને કોને થયો તો હું આંગળી ઊંચી કરું ને. જેને જેને કોરોના થયો તો એમાં જે હાર્ડ થયો તો એને પૂછવું જોઈએ કેવી મજા આવી હતી. એવું જ લાગે છે કે હમણાં યમરાજા આવીને થપ્પો મારી જાય. અને ઘણા તો એવા હતા આપણા વચ્ચેથી હજી રાતે વાત કરીને સવારે ધામમાં વ્યા ગયા. આવા 2-5 જણની સાથે મેં પણ જોયેલા છે. 2-5 જણા એકદમ નજીકના અને હાવ નાની ઉંમર 32 વર્ષના. યાદ રાખજો, ઈ પણ છે ને એક મુમેન્ટ એવી છે, ઈ સમયે પણ તમારે ઈશ્વરને યાદ કરી લેવા જોઈએ. લોકો ભયથી ભગવાનને યાદ કરે. ડોંગરેજી મહારાજ એમ કે ભયથી નહીં, તમે ભાવથી ભગવાનને ભજો, અને ભાવથી ભજશો તો પછી તમારે બીજે ક્યાંય ફાફા નહીં મારવા પડે. ઠીક છે, જાહેરમાં બોલવું અલગ, હંમેશા યાદ રાખો, કારણ કે જાહેરનો વ્યવહારની વાણી અલગ જ હોવી જોઈએ, પણ અંદર ખાને આપણે શું કરીએ છીએ એ કોઈને બતાવવાની જરૂર નથી.